આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત નવીન સંશોધનને સતત પ્રોત્સાહન આપતું રહ્યું છે. આજે મન કી બાત કાર્યક્રમની 108મી કડીમાં દેશવાસીઓને સંબોધન કર્યું. સમગ્ર દુનિયાની સાથે દેશમાં 2024ના નવા વર્ષને હર્ષોલ્લાસ સાથે આવકારવા તૈયારીઓ પૂર્ણ. યુક્રેને રશિયાના બેલ્ગોરો શહેર પર કરેલા હુમલાના સંદર્ભમાં રાષ્ટ્રસંઘની સલામતી સમિતિની તાકીદની બેઠક બોલાવવામાં આવી. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરો આવતીકાલે વધુ એક ઉપગ્રહ એક્સપ્રોસેટનું પ્રક્ષેપણ કરશે. અને હોકી 5S વિશ્વકપ માટેની ભારતની પુરુષોની અને મહિલા ટીમના સુકાની ઉપસુકાનીના નામોની જાહેરાત કરાઈ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આજે દેશનો દરેક ખૂણો આત્મવિશ્વાસથી ભરપૂર છે, જે વિકસિત ભારતની ભાવના અને આત્મનિર્ભરતાની ભાવનાથી છવાયેલો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમની 108મી કડીમાં રાષ્ટ્રને સંબોધિત કરીને લોકોને 2024માં પણ આ જ ભાવના અને ગતિ જાળવી રાખવાનું આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે દિવાળી વખતે વિક્રમરૂપ વેપાર સાબિત કર્યું છે કે દરેક ભારતીય વોકલ ફોર લોકલના મંત્રને મહત્વ આપે છે. શ્રી મોદીએ કહ્યું કે 140 કરોડ ભારતીયોની શક્તિને કારણે આ વર્ષે ભારતે ઘણી વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી છે અને આ જ વર્ષમાં નારી શક્તિ વંદન કાયદો પસાર કરવામાં આવ્યો, જેની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી. ચંદ્રયાન 3ની સફળતા પર પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે પણ ઘણા લોકો તેમને તેની સફળતા અંગે સંદેશો મોકલી રહ્યા છે અને લોકો ભારતીય વૈજ્ઞાનિકો, ખાસ કરીને મહિલા વૈજ્ઞાનિકો ઉપર ગર્વ અનુભવે છે. શ્રી મોદીએ કહ્યું કે જ્યારે ભારત વિકસિત થશે, યુવાનોને સૌથી વધુ ફાયદો ત્યારે થશે જ્યારે તેઓ ચુસ્ત અને તંદુરસ્ત હશે. તેમણે ઉમેર્યું હતું કે ભારતના પ્રયાસો દ્વારા જાડા ધાન્ય બાજરીને આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું. શ્રી મોદીએ સંબોધનમાં માનસિક સ્વાસ્થ્યનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ એ જાણીને પણ ખૂબ જ ખુશ છે કે મુંબઈ સ્થિત ઇન્ફીહિલ અને યોર દોસ્ત જેવા સ્ટાર્ટઅપ્સ માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે કામ કરી રહ્યા છે. ભારત નવીન સંશોધનને સતત પ્રોત્સાહન આપતું રહ્યું છે તેનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ આ દિશામાં થયેલી પ્રગતિની વાત કરી હતી. भारत का इनोवेशन हब बनना इस बात का प्रतीक है कि हम रुकने वाले नहीं हैं। 2015 में हम ग्लोबल इनोवेशन इंडेक्स में 81वें रैंक पर थे. आज हमारी रैंक 40 है. इस वर्ष भारत में फाइल होने वाले पेटेंट की संख्या ज्यादा रही, जिनमें करीब 60% डोमेस्टिक फर्म्स के थे. क्यूएस एशिया यूनिवर्सिटी रैंकिंग में इस बार सबसे अधिक संख्या में भारतीय यूनिवर्सिटी शामिल हुई है. શ્રી મોદીએ સંબોધનમાં તાજેતરના કાશી તમિળ સંગમ વિશે તેમનો અનુભવ પણ શેર કર્યો હતો, જેમાં હજારો લોકો તમિળનાડુથી કાશી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે દિગ્ગજ સાવિત્રીબાઈ ફૂલે અને રાણી વેલુ નાચિયારનો પણ ઉલ્લેખ કર્યો, જેમની જન્મજયંતિ 3 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. તેમણે કહ્યું કે તેમનું વ્યક્તિત્વ એક દીવાદાંડી જેવું છે, જે દરેક યુગમાં સ્ત્રી શક્તિને આગળ વધારવાનો માર્ગ બતાવતું રહેશે. પ્રધાનમંત્રીએ ગુજરાતની વિખ્યાત હાસ્ય કલાકાર અને લેખક ડોક્ટર જગદીશ ત્રિવેદી વિશે વાત કરી હતી. ડોક્ટર ત્રિવેદીએ પ્રધાનમંત્રીને તેમના પત્ર સાથે તેમનું પુસ્તક સોશિયલ ઓડિટ ઓફ સોશિયલ સર્વિસ પણ મોકલ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે આ પુસ્તક માનવ જીવનની સફળતાનું પાકું સરવૈયું છે. પ્રધાનમંત્રીએ પણ નવા વર્ષ 2024 માટે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને તેઓ સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચે, સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે અને અત્યંત ખુશ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર દુનિયા આજે ઈસવીસન 2023ને વિદાય આપીને 2024ને આવકારી રહી છે. દેશમાં પણ વિક્રમ સંવતની જેમ આ નવા વર્ષને ઉત્સાહભેર આવકારવા તૈયારીઓ થઈ ગઈ છે. યોગાનુયોગ આ નવા વર્ષ પહેલા અઠવાડિક રજાના દિવસો હોવાથી યુવાનો ક્લબો, પાર્ટી પ્લોટો અને ફાર્મ હાઉસમાં નવા વર્ષની ઉજવણી કરવા પહોંચી ગયા છે. નૂતન વર્ષના સમારંભો માટે હોટલો, ક્લબો અને જાણીતા સ્મારક સ્થળો ઉપર રોશની કરવામાં આવી છે. ખાસ કરીને દેશના મોટા શહેરોમાં લોકોએ પોતાના ઘરો ઉપર પણ રોશની કરીને તથા નવા વર્ષના આગમનના પ્રતીક સ્ટાર લટકાવીને ઘરોને શણગાર્યા છે. દરમિયાન સૌથી પૂર્વના દેશો ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં પણ નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. ઓકલેન્ડના સુવિખ્યાત સ્કાય ટાવર પર 2023ની છેલ્લી 10 સેકન્ડની ગણતરી પછી આતશબાજી અને રોશનીથી હજારો લોકોએ નવા વર્ષને વધાવ્યું હતું.
સિડનીમાં પણ હજારો લોકોએ હર્ષોદ્ગાર અને તાળીઓથી નવા વર્ષને આવકાર્યું હતું. સિડનીના વિખ્યાત હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ ઉપર રોશની કરાઈ હતી. રાષ્ટ્રસંઘની સલામતી સમિતિની ગઈકાલે તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. યુક્રેને તેની સરહદ નજીક પશ્ચિમ રશિયાના બેલ્ગોરો શહેર પર કરેલા હુમલાના સંદર્ભમાં બેઠક બોલાવવાની રશિયાની વિનંતી પછી આ બેઠક બોલાવાઈ હતી. બેઠકમાં રાષ્ટ્રસંઘ ખાતેના રશિયાના રાજદૂત વેસિલી નેબેન્ઝિયાએ જણાવ્યું હતું કે યુક્રેને નાગરિકોને નિશાન બનાવીને આતંકવાદી કૃત્ય કર્યું છે. સામા પક્ષે યુક્રેનના પ્રતિનિધિએ શુક્રવારે રશિયા દ્વારા કરવામાં આવેલા મિસાઇલ અને ડ્રોન હુમલાની નિંદા કરી હતી. પશ્ચિમી દેશોએ રશિયાને તેના સૈનિકોને યુક્રેનમાંથી તત્કાળ પાછા ખેંચી લેવા અનુરોધ કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરો 2024ના નવા વર્ષની પ્રભાતે જ વધુ એક ઉપગ્રહ એક્સપોસેટનું પ્રક્ષેપણ કરશે. પ્રક્ષેપણ યાન PSLV-VC-58ની આ 60મી ખેપ હશે. શ્રી હરિકોટા પ્રક્ષેપણ કેન્દ્ર પરથી આવતીકાલે સવારે 8:10 આ રોકેટ છોડવામાં આવશે. એક્સપોસેટ ઉપગ્રહ પૃથ્વીની પૂર્વગામી નીચી ભ્રમણકક્ષામાં તરતો મૂકાશે. આ એવો પહેલો ઉપગ્રહ છે જે બહારથી આવતા સંભવિત એક્સ-રે ક્ષ-કિરણોનું માપન કરશે. તેની સાથે સાથે ક્યાંયથી પણ ઉત્સર્જિત થનારા કોસ્મિક કિરણોને પણ ઝીલીને તેનો અભ્યાસ કરશે. આગામી 2 દિવસ દરમિયાન વાયવ્ય અને મધ્ય ભારતના મોટાભાગના મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની શક્યતા ભારતીય હવામાન વિભાગે દર્શાવી છે. હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે આગામી 2 કે 3 દિવસ સુધી પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને ઉત્તર રાજસ્થાનના કેટલાક સ્થળોએ ઠંડીનું તીવ્ર મોજું ફરી વળવાની સ્થિતિ સર્જાઈ શકે છે. દરમિયાન આજે જમ્મુ કાશ્મીર, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થવાની સંભાવના છે. આજે રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું, જેના કારણે ઘણી ટ્રેનોને અસર થઈ છે. ઉત્તરપ્રદેશમાં 23 જેટલી ટ્રેનો સમય કરતાં મોડી ચાલી રહી હોવાના પણ અહેવાલ છે. કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને અનેક યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી મળી રહે તે હેતુથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ભ્રમણ કરી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો ઘર આંગણે જ લાભોથી લાભાન્વિત થઈ રહ્યા છે. અમારા જમ્મુ કાશ્મીરના સંવાદદાતા અહેવાલ આપે છે કે ગઈકાલે દેવસર તહસીલના 5 ગામોને આ યાત્રા હેઠળ આવરી લેવાયા હતા. અનંતનાગ જિલ્લાના ડુરુ વેરીનાગ ખાતે અને હાલમાં કાશ્મીર ખીણના વિવિધ ગામોમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પંજાબમાં અત્યાર સુધીમાં લગભગ 5800 પંચાયતોને આ સંકલ્પ યાત્રા હેઠળ આવરી લેવાઈ છે. અમારા સંવાદદાતા જણાવે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન હેઠળ 1,32,000થી વધુ દરખાસ્તોને મંજૂર કરાઈ છે અને 78,000થી વધુ પરિવારોને આ યોજનાનો લાભ મળ્યો છે. 5 ખેલાડીઓની ટીમો વચ્ચે રમાતા હોકી 5S વિશ્વકપ માટેની ભારતની પુરુષોની ટીમનું સુકાન સિમરનજીતસિંહ અને મહિલા ટીમનું સુકાન રજની એટીમારીયુને સોંપવામાં આવ્યું છે. ઓમાનના મસ્કતમાં આગામી 24-27 જાન્યુઆરી દરમિયાન હોકી 5S મહિલા વિશ્વકપ રમાશે, જ્યારે પુરુષો માટેની વિશ્વકપ સ્પર્ધા આગામી 28-31 જાન્યુઆરી દરમિયાન રમાશે. મહિલાઓની ટીમમાં મહિમા ચૌધરીને અને પુરુષોની ટીમમાં મનદીપ મોરને ઉપસુકાની બનાવવામાં આવ્યા છે. અરબી સમુદ્રમાં માલવાહક જહાજો પરના વધેલા હુમલાના પગલે ભારતીય નૌકાદળે ચોકી પહેરો અને સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે. નૌકાદળે આજે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે માલવાહક જહાજોને હુમલાની ઘટનામાં તત્કાળ મદદ કરવા માટે અને સુરક્ષા આપવા વિનાશક જહાજો અને ફ્રિગેટ્સ સાથે રક્ષક ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. અરબી સમુદ્રના સમગ્ર વિસ્તાર પર દેખરેખ રાખવા ચોકિયાત વિમાન અને સ્વયંસંચાલિત વ્યવસ્થા પણ કાર્યરત કરાઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત નવીન સંશોધનને સતત પ્રોત્સાહન આપતું રહ્યું છે. આજે મન કી બાત કાર્યક્રમની 108મી કડીમાં દેશવાસીઓને સંબોધન કર્યું. સમગ્ર દુનિયાની સાથે દેશમાં 2024ના નવા વર્ષને હર્ષોલ્લાસ સાથે આવકારવા તૈયારીઓ પૂર્ણ. યુક્રેને રશિયાના બેલ્ગોરો શહેર પર કરેલા હુમલાના સંદર્ભમાં રાષ્ટ્રસંઘની સલામતી સમિતિની તાકીદની બેઠક બોલાવવામાં આવી. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરો આવતીકાલે વધુ એક ઉપગ્રહ એક્સપોસેટનું પ્રક્ષેપણ કરશે. અને હોકી 5S વિશ્વકપ માટેની ભારતની પુરુષોની અને મહિલા ટીમના સુકાની ઉપસુકાનીના નામોની જાહેરાત કરાઈ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.